માલદીવના વિદેશમંત્રી ઇરુતિશામ એડમ તેમની પહેલી સત્તાવાર મુલાકાતે ભારત પહોંચ્યા. ત્રિદિવસીય પ્રવાસ દરમિયાન વિદેશમંત્રી એસ જયશંકરને અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથે કરશે મુલાકાત. આગામી 14 અને 15 મેના રોજ ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાકચી આવશે ભારત પ્રવાસે. બ્રિક્સ સભ્ય દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચશે. વિદેશમંત્રી એસ જયશંકર સાથે કરશે મુલાકાત. યુગાન્ડાના રાષ્ટ્રપતિ યુવેરી મુસેવેનીએ જંગી બહુમતી સાથે ચૂંટણી જીતીને સતત 7મી વખત રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ. 81 વર્ષીય મુસેવેની આફ્રિકાના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા નેતાઓમાંના એક છે. તેમનો નવો કાર્યકાળ 2031 સુધી ચાલશે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ચોપલા મંદિર પાસે એક દુકાનમાં લાગી આગ. ફાયર બ્રિગેડની ટીમે તત્કાળ સ્થળ પર આવી આગ બુઝાવવા હાથ ધર્યા પ્રયાસ. આગ લાગવાનું કારણ અકબંધ. કર્ણાટકના બેંગલુરુમાં ધોધમાર વરસાદ તો ઉત્તર પ્રદેશના નોઈડા સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ. ખેડૂતોમાં ચિંતા, જોકે સ્થાનિકોને ગરમીથી મળી રાહત.